અને આ કેટલા સમયથી હતી તકલીફ? આ મને 8-9 વર્ષ થઈ ગયા સર. 9 વર્ષથી આ ઊંચો ત્યારે મને બહુ જ આમ દુખે, ઊંઘી નથી શકતી. મિત્રો આપણી સાથે અત્યારે રેખાબેન દેસાઈ છે, જેમને ખૂબ તકલીફ હતી, તો આપણે એની પાસેથી જ સાંભળીએ. માતાજી, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? હું અમદાવાદથી આવું છું, જસોદાનગરમાંથી. અને મને હાથ ઊંચો નતો થતો, અત્યારે આમ નીચે જ હતો. જે એક જ વાર મેં ટ્રીટમેન્ટ કરી પછી મારો હાથ ઓકે થઈ ગયો છે. એકદમ એક જ વાર આવું પડ્યું, મને ઓકે લાગ્યું છે. અને પહેલા કેટલો થતો તમારો હાથ? કશું નહીં સર, આમ નતો થતો. પહેલા કેટલો થતો? આટલું જ. એટલો જ. અને અહીંયા આમ કરો તો કટ 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 અવાજ આવતો હતો. અત્યારે મને એકદમ ઓકે, રેડી. એક જ વારમાં? હા, એક જ વારમાં. બહુ ખરેખર સરસ છે. અને આ કેટલા સમયથી હતી તકલીફ? આ મને 8-9 વર્ષ થઈ ગયા સર. 9 વર્ષ. ત્યારે મને બહુ જ આમ દુખે, ઊંઘી નથી શકતી. અહીંયાથી કઈ ખબર ના પડે. ત્યાં અમદાવાદમાં બધા ડોક્ટરને બતાવ્યું તો કે નસ પકડાય છે, નસ પકડાય છે એવું કીધું. પછી અહીંયા મને તમારો વિડીયો જોઈને અહીંયા આવી તો મને એકદમ એક જ વાર ખાલી આવી ગયું. અને આ બીજી વાર બસ આવી બસ. અને બીજી વાર આવી ત્યારે હું સરને બતાવી શકું છું કે જો ઓકે છું. હાવ રેડી એકદમ. 9 વર્ષનો દુખાવો? હા, 8-9 વર્ષ થઈ ગયા હશે સર. મારી બેબી આયા એના પહેલાનો મને કઈ ખબર નથી શું થયું છે, પણ ત્યાં બતાવ્યું તો કે અહીંયા હાર્ટ છે, અહીંયા આમ છે, તે છે, બધું બતાવ્યું અમદાવાદમાં. પણ હાર્ડવેરના ત્યાં બધા હાર્ડવેર બતાવ્યા, જસોદામાં ત્યાં છે, અમારા ઈસનપુરમાં છે, બધે બતાવ્યું પણ કઈ સારું ના લાગ્યું. અને અહીંયા વિડીયો જોઈને જ હું અહીંયા આવી હતી સર. અને રેડી થઈ ગયો એકદમ. સરસ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? તમે શું કહેશો? હું એવું કહું છું કે ભાઈ બધા અહીંયા આવજો. અને અહીંયા આયા જેવું છે, ભલે દૂર પડે છે પણ તમે આવશો તો તમને ઓકે રેડી લાગશે. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.